નમસ્કાર, વાર્તાનો સમય ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું તેરૈયા ઉમિયાશંકર. ફરી આજે એક વખત નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે અતિની ગતિ ના હોય. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું જંગલ હતું. ગાઢ જંગલની અંદર બધા પશુ પક્ષીઓ આનંદ કિલોરથી રહે, પ્રાણીઓ બધા એટલા બધા આનંદ કિલોરથી રહે. હવે જંગલનો છે ને પ્રકૃતિનો એક નિયમ છે કે લોકો મોટો જીવ છે ને નાના જીવને મારીને ખાય, એટલે કે શિકાર કરીને ખાય. કોઈ એવા ફળ ફૂલ કે પાંદડાઓ વનસ્પતિ ખાઈને જીવે. એટલે જંગલની અંદર આ એક કુદરતી નિયમથી આ બધું ચાલતું હોય છે. હવે એમાં બધા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ રહે, એમાં એક વાંદરાનું ટોળું. એટલે વાંદરાનું ટોળું રહે. હવે વાંદરાનું ટોળામાં પોતાની રીતે એટલા ખુશ હોય છે ને કે હૂપા હૂપ અને એ ઝાડવાનો પાન ને ફળ ને ફૂલ ને ખાતા હોય છે ને એ બચ્ચા ને એના બધા આમથી આમ ઝાડવે કૂદાકૂદ ને એવું કરતા હોય છે. હવે એક વસ્તુ એવી કહેવાય છે કે તમે સાંભળ્યું હોય છે, વાંદરાને તમે ક્યારેય મરેલો નહીં જોયો હોય, કે મરેલો વાંદરો ક્યારે લગભગ કોઈ જોયો ન હોય. એવું કહે છે કે વાંદરા એની રીતે જ કંઈક વ્યવસ્થા કરી નાખે. એની પણ આપણે ક્યારેક વાર્તા કરશું. એટલે પણ હવે બન્યું એવું કે એક વખત એક વાંદરો હતો ને, એને કંઈક એવું વાગી ગયું ઝાડવે. એટલે થયું એવું કે વાગ્યું એ જગ્યાએ ઘારું થયું, જેને આપણે આદિ ભાષામાં કહીએ ભાઠું પડ્યું. ભાઠું પડ્યું એટલે વાંદરાને આપણને ખબર હોય કે ક્યાંય વાગ્યું હોય તો ખંજોરાય નહીં, એને ખબર ન પડે. એટલે ખંજોરે એટલે લોહી દેખાણું અને મોટું થયું. એટલે વાંદરાનો સ્વભાવ છે ને એ પરોપકારી હોય છે, બીજાની સેવા કરવાનો. એટલે વાંદરા અને નકલ કરવાનું. એટલે શું કર્યું, ઓલું ભાઠું દેખાણું ને એટલે એક વાંદરાએ કૂણા પાન તોડ્યા, એને ચાવ્યા, ચાવીને સરસ મજાની થેપલી બનાવી. થેપલી બનાવીને જે વાંદરાને લાગ્યું હતું ને એને લગાડી. એ થેપલી લગાડી એટલે પેલા વાંદરાને થોડુંક દુઃખ ઓછું થયું, એને મજા આવી, શાંતિ થઈ, થોડીક વાર શાંતિથી બેઠો. હવે આ વાંદરાએ થેપલી કૂણા પાનની લગાડી, પેલો શાંતિથી બેઠો. એ બીજા વાંદરાએ જોયું એટલે મેં કીધું એમ સેવાભાવી સ્વભાવ બધાનો. એટલે બીજો વાંદરા ઊભો થયો, કૂણા પાન તોડ્યા, મોઢામાં નાખ્યા, ચાવ્યા, સરસ મજાની થેપલી બનાવી અને ઓલી થેપલી હતી ને એને ઉખેડી અને પોતાની થેપલી લગાડવા ગયો. હવે એને એ નથી ખબર હોતી કે આ થેપલી લગાડવાની ખબર છે, પણ ઓલી ઉખેડવાની છે, કેમ ઉખેડવાની એ નથી ખબર હોતી. એટલે થેપલી ઉખેડી ને તો આમ ખપ કરતી ઉખેડી. એટલે પાઠું આવડું હતું ને એમાંથી આવડું થયું. પછી એની પર થેપલી લગાડી. એ પાછું ત્રીજા વાંદરાએ જોયું. ત્રીજો વાંદરો ઝાડવે ચડ્યો, કૂણા પાન તોડ્યા, થેપલી બનાવી અને પાછી ઓલી થેપલી ઉખેડવા ગયો. એટલે પાછું મેં કીધું, આગળ કીધું એમ કે ખપ ઉખેડ્યું. એટલે વાંદરાને જ્યારે ભાઠું પડે ને ત્યારે થાય એવું કે કાં તો વાંદરો એ ટોળાથી નોખો પડી જાય તો જીવે, અને કાં તો વાંદરો જીવે ત્યાં સુધી ભાઠું રહીએ. બાકી વાંદરાને ભાઠું પડ્યું એટલે આખું ટોળું ભેગું થઈને ભાઠું પણ મટાડવા માટે એટલી બધી મહેનત કરે કે છેલ્લે ભાઠું રહી જાય ને વાંદરો મરી જાય. એટલે ખરેખર બધાની નિયત સાફ હતી, બધાના વિચાર સારા હતા, ગમે એમ કરીને પોતાના સાથીદારને સાજો કરવાના હતા. પણ થતું તો શું કે એક તો આયોજન વિનાનું થતું હતું અને અતિરેક થઈ જતો હતો. એટલે આપણે વાર્તાનું નામ આપ્યું છે ને કે અતિની ગતિ ના હોય. કોઈ પણ વસ્તુ હોય ને એ મર્યાદામાં સારી લાગે. આ વાર્તા ઉપરથી આપણે શું શીખી શકીએ કે કોઈ પણ વસ્તુ હોય એ મર્યાદામાં સારી લાગે અને નીતિ નિયમ મુજબ સારી લાગે. બાકી વાંદરાભાઈની કોઈ આમ કરતા રહી તો એ ભાઠું આખી જિંદગી મળે જ નહીં. એટલે જીવનની અંદર જે કોઈ પ્રવૃત્તિ કે જે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ, ખોરાકથી માંડી, કામથી માંડી, મોજ શોખથી માંડી અને ગમે તે તમે કરતા હો, પણ એ લિમિટમાં સારું લાગે. અતિ થાય પછી એનું પરિણામ ભયંકર આવે. આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને ફરી એક વખત આવી નવી વાર્તા સાથે મળીએ. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ.